યોગ વશિષ્ઠના ચોથા પુસ્તકમાં આપનું સ્વાગત છે. આજે આપણે શું કહેવાય ભ્રમના જાળાને ઉકેલવાની જે પ્રક્રિયા છે એટલે કે જ્ઞાન યોગ એમાં થોડા ઊંડા ઉતરીશું, ખાસ કરીને અધ્યાય 29થી 36 પર. અને આ અધ્યાયોમાં છે ને બે બહુ જ અલગ એકદમ વિરોધાભાસી દાનવોની વાત આવે છે. એક બાજુ એવા દાનવો જે પોતાના અહંકારમાં પોતાની ઈચ્છાઓમાં એવા ફસાયા કે પછી દુઃખના ચક્કરમાં જ પડ્યા રહ્યા, અને બીજી બાજુ એવા દાનવો જેમણે અનાસક્તિ અપનાવી, કર્તવ્ય ભાવ રાખ્યો અને એમનો રસ્તો સાવ જુદો જ રહ્યો. તો આપણી પાસે જે સ્તૂપો છે, જે નોંધો છે, એના આધારે આપણે સમજવાની કોશિશ કરીશું કે આ જૂની કથાઓ પાછળનું સત્ય શું છે. બિલકુલ. અને આપણો હેતુ ખાલી વાર્તા સાંભળવાનો નથી, પણ એ જોવાનો છે કે અહંકાર શું છે, કર્મ કેવી રીતે કામ કરે છે, આ વાસ્તવિકતા જે દેખાય છે એનું સાચું સ્વરૂપ શું છે, અને છેલ્લે મુક્તિનો માર્ગ કયો છે. આ બધું આ અધ્યાયો શું શીખવે છે એ સમજવું છે. અને મને લાગે છે કે આ જ્ઞાન ભલે જૂનું હોય, પણ આજના સમયમાં પણ આપણા પોતાના મનના જે સંઘર્ષો ચાલે છે એને સમજવામાં અને શું કહેવાય આધ્યાત્મિક રીતે આગળ વધવામાં ખરેખર કામ લાગી શકે છે. તો ચાલો શરૂ કરીએ પહેલી કથાથી. દમ, બ્યાલ અને કટ, 3 દાનવ. અધ્યાય 29 અને 30માં આવે છે એમની વાત. કહેવાય છે કે ભાઈ ભારે શક્તિશાળી હતા, દેવો સામે તો વર્ષો સુધી લડ્યા. પહેલા 35 વર્ષ ને પછી બીજા લગભગ 5 વર્ષ 8 મહિના ને 10 દિવસ. અને યુદ્ધમાં બધું જ અજમાવ્યું, છળ કપટ, ઓચિંતા હુમલા, સામસામે લડાઈ, કંઈ બાકી ના રાખ્યું. હા, શરૂઆત તો એમની જોરદાર હતી, એમાં કોઈ શક નથી. પણ એમનું પતન છે ને એમના પોતાના અહંકારમાં જ લખાયેલું હતું. આપણા સ્ત્રોતોમાં સ્પષ્ટ લખ્યું છે કે એમને એકદમ શું કહેવાય ઓવર કોન્ફિડન્સ આવી ગયો. એમને થયું કે બસ આપણો વિજય તો પાક્કો જ છે. અને આ જે ઘમંડ હતો ને એણે જ એમને સ્વાર્થી બનાવી દીધા. શારીરિક સુખો જોઈએ, સંપત્તિ જોઈએ, પોતાનો જીવ બચાવવો છે, બસ આ જ વિચારો. આના લીધે થયું શું? એમની જે હિંમત હતી, જે શૌર્ય હતું, એ બધું ઓગળી ગયું અને છેવટે તો બીકણ જેવા બની ગયા. પેલો તેજસ્વી તારો હોય ને એ તૂટીને નીચે પડે એવું થયું એમનું. અને આને છે ને આપણે એક રૂપક તરીકે પણ જોઈ શકીએ. દેવો એટલે આપણી અંદરની સારી વૃત્તિઓ, આપણું ઊંચું જ્ઞાન, અને આ દાનવો એટલે આપણી નીચી વાસનાઓ, આપણો અહંકાર જે આપણને નીચે પાડે છે. અરે પડ્યા પછી તો એમની જે કર્મિક યાત્રા શરૂ થઈ એ તો ખરેખર મતલબ વાંચીને પણ કંપારી છૂટી જાય. એટલી લાંબી અને દર્દનાક. 7મા નરકમાં છુપાયા, ત્યાં યમરાજે પકડ્યા અને ત્યાં પણ પાછું યમનું અપમાન કર્યું, જેનું પરિણામ સળગતી ભઠ્ઠીમાં નાશ. હા, અને એ નાશ એ અંત નહોતો. ત્યાંથી તો પુનર્જન્મનું એક લાંબુ ચક્કર શરૂ થયું. આપણા સ્ત્રોતો આનું બહુ વિગતવાર વર્ણન આપે છે. પહેલા કિરાત બન્યા એટલે કે ક્રૂર શિકારી, પછી કાગડા, ગીધ, બાજ, ડુક્કર, પહાડી ઘેટા, સાપ જેવા સરીસૃપ, અને છેલ્લે ક્યાં જન્મ્યા? કાશ્મીરના એક તળાવમાં માછલીઓ તરીકે. અને ત્યાં એમની હાલત કેવી હતી? જાણે ગંદકીમાં ફસાયેલા, ન જીવતા કે ન મરેલા. મતલબ અસ્તિત્વ ખરું પણ ચેતના નહીં, પીડા ખરી પણ છુટકારો નહીં. આટલી લાંબી સજા, આટલું ભટક્યા પછી આખી વાતમાંથી મુખી શીખ શું મળે? શું આ ખાલી કર્મના ફળની વાત છે? કર્મનો નિયમ તો છે જ, એ તો કેન્દ્રમાં છે. એમના ખરાબ કર્મો, એમનો ઘમંડ, એમનું અજ્ઞાન, આ બધાનું પરિણામ તો હતું જ. પણ એનાથી ઊંડી વાત છે ઓળખના ભ્રમની. એ લોકો એક પછી એક શરીરો બદલતા રહ્યા, ખબર છે? એ શું બતાવે છે કે આજે આપણે માનીએ છીએ ને કે હું આ શરીર છું, એ કેટલી મોટી ભ્રમણા છે. આ કથા તો જાણે ચીસ પાડીને કહે છે કે અહંકાર અને આસક્તિ ખાલી પતન નથી લાવતા, પણ આપણને દુઃખના એવા ચક્કરમાં ફસાવે છે જ્યાં આપણી સાચી ઓળખ જ ભૂલાઈ જાય અને આપણે એક જન્મથી બીજા જન્મમાં ભટક્યા જ કરીએ. બહુ ડરાવણી વાત છે આ તો. તો આ ચક્કરમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ખરો? અહીં કદાચ વશિષ્ઠ મુનિ રામને જે સમજાવે છે વાસ્તવિકતા અને અહંકાર વિશે, એ કામ લાગે. અધ્યાય 31 અને 33માં આની વાત છે, બરાબર? બરાબર. દમ અને એના સાથીઓની આ દશા જોયા પછી વશિષ્ઠ રામને મૂળ વાત પર લાવે છે. એ કહે છે, રામ સાંભળ, ફક્ત બ્રહ્મ જ સત્ય છે. આ જે દુનિયા દેખાય છે ને એ માયા છે, ભ્રમ છે. રણમાં પેલું પાણી દેખાય ને મૃગજળ,
એના જેવું. સ્ત્રોતમાં પણ બહુ ભાર દઈને કહ્યું છે, વાસ્તવિકતા ભગવાનની અંદર છે. એના વિના કોઈ વાસ્તવિકતા નથી. આ જ તો અદ્વૈત વેદાંતનો સાર છે કે ભાઈ એક જ પરમ સત્ય છે અને એ છે બ્રહ્મ. બ્રહ્મ એટલે મોટો સમુદ્ર અને આ દુનિયા એના પર ઉઠતી લહેરો જેવી, ક્ષણભંગુર. અને જો બ્રહ્મ જ સત્ય છે તો પછી આ બધું દુઃખ ક્યાંથી આવ્યું? આપણે જે પીડા અનુભવીએ છીએ એનું કારણ શું? દુઃખનું મૂળ કારણ છે અહંકાર. ખાસ કરીને પેલી માન્યતા કે હું આ શરીર છું અથવા હું આ મન છું. વશિષ્ઠ આને શારીરિક અહંકાર કહે છે. એમણે 3 પ્રકારના અહંકારની વાત કરી છે જે જાણવા જેવી છે. પહેલો શારીરિક અહંકાર. હું શરીર મન છું. આ સૌથી મોટો બંધનકર્તા છે. આ જ દુઃખ અને ફરી ફરી જન્મવાનું કારણ બને છે. દમ, બ્યાલ, કટ આમાં જ ફસાયા હતા ને, હું તો શક્તિશાળી દાનવ છું. બીજો બૌદ્ધિક અહંકાર. હું એક સૂક્ષ્મ જીવ છું, જીવાત્મા છું. આ થોડી સારી સમજ છે. મુક્તિ તરફનું એક પગલું કહી શકાય. અને ત્રીજો દિવ્ય અહંકાર. હું બ્રહ્મ છું. આ ખરેખર અહંકાર નથી, પણ અહંકારનું ઓગળી જવું છે. આ જ મુક્તિ અપાવે છે. પણ શું ખાલી આટલું જાણવું પૂરતું છે? પ્રયત્નનું શું? ઘણીવાર એવું લાગે કે નસીબ આગળ બધું નકામું છે. શું આપણો પ્રયત્ન, આપણો પુરુષાર્થ ભાગ્યને બદલી શકે? બહુ મહત્વનો સવાલ પૂછ્યો. અને યોગ વશિષ્ઠ આનો જવાબ હામાં આપે છે. ચોક્કસપણે સાચો પ્રયત્ન ભાગ્ય પર જીત મેળવી શકે છે. અધ્યાય 33માં આના સરસ ઉદાહરણો પણ છે. જો નંદીએ શિવની આરાધના કરી, પ્રયત્ન કર્યો અને મૃત્યુ પર વિજય મેળવ્યો. વિશ્વામિત્ર એ તો ક્ષત્રિય રાજા હતા, પણ પોતાના તપ અને પુરુષાર્થથી બ્રહ્મર્ષિ બન્યા. અને સાવિત્રી, એણે પોતાના દ્રઢ સંકલ્પ અને પ્રયત્નથી યમરાજ પાસેથી પોતાના પતિના પ્રાણ પાછા મેળવ્યા હતા. આ બધું શું બતાવે છે? કે શ્રદ્ધા હોય અને સાચો પ્રયત્ન હોય તો કશું અશક્ય નથી. તો આ અહંકાર, જે બધા દુઃખનું મૂળ છે, એને ઓળંગવા માટે, એનાથી પાર જવા માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ? ક્યાં અભ્યાસ કરવા જોઈએ? વશિષ્ઠ ઘણા રસ્તા બતાવે છે, જે જ્ઞાન યોગનો જ ભાગ છે. જેમ કે આત્મપૃચ્છા, સતત પોતાની જાતને પૂછતા રહેવું. હું કોણ છું? આ શરીર મરી જશે તો હું કોણ છું? શું હું આ શરીર છું કે એની પાછળ રહેલી ચેતના? અનાસક્તિ, મારું અને તારું એ ભાવમાંથી બહાર નીકળવું. પૈસા, પદ, નામ, સંબંધો આ બધામાં જે ચોંટી જઈએ છે ને, એ આત્માને બાંધે છે. એને પાણીના પરપોટા જેવા ગણવા. ક્ષણિક. ધર્મનું પાલન. શાસ્ત્રોમાં જે સારો રસ્તો બતાવ્યો છે એના પર ચાલવું. સારો આચરણ રાખવું. સત્સંગ અને શ્રવણ. સારા લોકોનો સંગ કરવો. અને પવિત્ર ઉપદેશો, સત્ય વચનો સાંભળવા. આ બહુ જ મહત્વનું છે. મુક્તિની ચાવી છે. એની વાત આપણે હમણાં કરીશું. સદ્ગુણો કેળવવા, ધીરજ રાખવી, માફ કરી દેવું, સંતોષ રાખવો, જ્ઞાન મેળવવાની ઈચ્છા રાખવી, આવા ગુણો વિકસાવવા. તમે હમણાં શ્રવણની વાત કરી કે એ મુક્તિની ચાવી છે. શું આનો સંબંધ પેલી દમ, બ્યાલ અને કટની મુક્તિ સાથે છે? મતલબ, આટલા ભયંકર કર્મો પછી પણ એમની મુક્તિ થઈ. અધ્યાય 32માં આ વાત આવે છે. હા, અને એમની મુક્તિની કથા પણ એટલી જ અદ્ભુત છે જેટલી એમના પતનની કથા ભયાનક હતી. પેલી કાશ્મીરના તળાવમાં માછલી તરીકે દુઃખ ભોગવ્યા પછી એમનામાં થોડી શુદ્ધિ આવી. એટલે પછી એ બગલા બન્યા. બગલા તરીકે એમણે શું કર્યું? ફક્ત કમળની પાંખડીઓ ખાધી અને શુદ્ધ પાણી પીધું. આનાથી એમના કર્મો હજુ શુદ્ધ થયા. એ પછી બ્યાલ ચકલી બન્યો, દમ એક મહેલના થાંભલામાં રહેતો મચ્છર બન્યો અને કઠ એક વિદ્વાન મંત્રી હતા નરસિંહ, એમના પાંજરામાં પોપટ બન્યો. અને પછી શું થયું? પેલી નિર્ણાયક ક્ષણ કેવી રીતે આવી? બરાબર. એ ક્ષણ ત્યારે આવી જ્યારે મંત્રી નરસિંહે કોઈ કારણસર આ ત્રણેયના ભૂતકાળના જીવનની આખી વાર્તા ત્યાં વાંચી સંભળાવી. એમના પોતાના પતનની, એમના કર્મોની ગાથા. એ પવિત્ર સત્ય સાંભળીને એમનામાં જ્ઞાનનો ઉદય થયો. ખાસ કરીને પેલો પોપટ જે કઠ હતો, એને તો પોતાનો આખો ભૂતકાળ યાદ આવી ગયો. અને જેવો ભૂતકાળ યાદ આવ્યો એનો અહંકાર ઓગળી ગયો. એ જ વાર્તા સાંભળીને પેલી ચકલી, બ્યાલ અને મચ્છર દમ પણ સત્યને પામ્યા અને એ જ ક્ષણે મુક્ત થઈ ગયા. ખરેખર અદ્ભુત કહેવાય. આ ઘટનાઓ શું શીખવે છે આપણને? 3 મુખ્ય વસ્તુઓ. પેલું,
સત્ય સાંભળવાની શક્તિ કેટલી જબરજસ્ત છે. જ્ઞાનનો પ્રકાશ અંધકારને ભેદી શકે છે, પછી ભલે ને એ અંધકાર ગમે તેટલો જૂનો કે ગાઢ કેમ ન હોય. બીજું, નમ્રતાનું મહત્વ. જુઓ, એ લોકો શક્તિશાળી દાનવ હતા ત્યારે મુક્ત ન થયા, પણ એકદમ નાના, તુચ્છ જીવો બન્યા ત્યારે મુક્તિ પામ્યા. અને ત્રીજું, સ્મરણ એટલે કે યાદ આવવું. પોતાના સાચા સ્વરૂપનું ભાન થવું અથવા પોતાના કર્મો અને એના પરિણામોનું ભાન થવું એ અહંકારને તોડવા માટે અને આ જન્મ-મરણના ચક્કરમાંથી બહાર નીકળવા માટે બહુ જરૂરી છે. ટૂંકમાં કહીએ તો એમનું પતન અહંકાર અને આસક્તિથી થયું અને મુક્તિ શરણાગતિ, શ્રમણ અને જ્ઞાનથી થઈ. આ થઈ એક વાત, અહંકાર અને એના પરિણામની. પણ યોગ વશિષ્ઠ અહીં અટકતા નથી. અધ્યાય 34માં એક સાવ ઉલટું ચિત્ર આવે છે. ભીમ, ભાસ અને દ્રુઢ, નવા દાનવો. આ કોણ હતા? એમની શું ખાસિયત હતી? આ કથા ખરેખર વિચારવા જેવી છે, બહુ રસપ્રદ છે. આ 3 દાનવોને રાજા શંભરાએ બનાવ્યા હતા. હવે શંભરાએ જોયું તું કે એના પહેલાના સેનાપતિઓ દમ, બ્યાલ, કટ કેમ હાર્યા. એ સમજો તો કે એમનો અહંકાર, એમની ઈચ્છાઓ જ એમને લઈ ડૂબી. એટલે એણે આ નવા યોદ્ધાઓને એવી રીતે બનાવ્યા કે એમનામાં અહંકાર હતો જ નહીં, ઈચ્છા નહોતી, ડર નહોતો, મોહ નહોતો, કંઈ જ નહીં. એ જાણે શુદ્ધ ચેતનામાંથી બનેલા, બધી ભ્રમણાઓથી મુક્ત યોદ્ધાઓ હતા. અહંકાર વગરના, ઈચ્છા વગરના યોદ્ધાઓ તો એ લડ્યા કેવી રીતે? એમની શક્તિનું રહસ્ય શું હતું? એમની શક્તિનું રહસ્ય જ એમની અનાસક્તિ હતી, એમની નિર્ભયતા હતી. એમનામાં કોઈ પ્રેમ નહોતો, કોઈ નફરત નહોતી, કોઈ લાલચ નહોતી, કોઈ અભિમાન નહોતું. હું કે મારું એવું કંઈ હતું જ નહીં. એટલે સામે શત્રુ છે કે મિત્ર એવો ભેદ પણ એ નહોતા જોતા. મરી જવાનો તો ડર જ ક્યાંથી હોય, કારણ કે જાણતા હતા કે આ શરીર તો ખોટું છે, નાશ પામવાનું છે. એ યુદ્ધ પણ કોઈ ફળની આશાએ નહોતા લડતા. બસ રાજાનો હુકમ છે એ પાળવાનો, એક કર્તવ્ય તરીકે, બિલકુલ અનાસક્ત ભાવે. આ તો માન્યામાં ન આવે એવું લાગે છે. દેવો પણ એમને ન હરાવી શક્યા. ના, દેવો પણ એમની સામે લાચાર થઈ ગયા. કેમ? કારણ કે જે યોદ્ધાને હાર જીતની પડી જ નથી, જેને પોતાના જીવનો મોહ નથી, જેના મનમાં કોઈ ઈચ્છા જ નથી, એને તમે હરાવો કઈ રીતે? દેવોના હથિયાર, એમની માયા, એમની ચાલબાજી બધું નકામું ગયું, કારણ કે આ દાનવો પાસે હારવા માટે કંઈ હતું જ નહીં. ન અહંકાર, ન ઈચ્છા, ન ડર. એમની જે અહંકાર વગરની સ્થિતિ હતી એ જ એમની સૌથી મોટી તાકાત હતી, અજેય શક્તિ. તો પછી અંતે શું થયું એમનું? જો હાર્યા નહીં તો? અંતે જ્યારે પરિસ્થિતિ બહુ ગંભીર થઈ ગઈ ત્યારે ભગવાન વિષ્ણુ પોતે આવ્યા યુદ્ધમાં. એમણે શંબરાનો વધ કર્યો અને જેવો શંબરા મર્યો એનો આદેશ પૂરો થયો એટલે ભીમ, ભાસ અને દ્રુઢ એ 3 યોદ્ધાઓ બહુ શાંતિથી શૂન્યમાં વિલીન થઈ ગયા. એટલે કે પરમ તત્વ જે બ્રહ્મ છે એમાં સમાઈ ગયા. એમનો ફરી જન્મ ન થયો. કેમ? કારણ કે ફરી જન્મ લેવાનું કારણ ઈચ્છા અને કર્મના ફળની આસક્તિ એમનામાં હતું જ નહીં. હવે જુઓ આ બંને વાર્તાઓનો તફાવત. દમ અને એના સાથીઓ અહંકાર અને લાલચને લીધે અનંતકાળ સુધી જન્મ-મરણના ફેરા માટવાયા અને ભયંકર દુઃખ ભોગવ્યું. અને બીજી બાજુ ભીમ અને એના સાથીઓ અહંકાર અને ઈચ્છા વગરના હોવાના કારણે પોતાનું કર્તવ્ય પૂરું થયું કે તરત જ સીધા પરમધામમાં જતા રહ્યા. આમાંથી શીખવાનું શું? સ્ત્રોતમાં જ કહ્યું છે, ભીમ જેવા બનો, દમ્મ જેવા નહીં. સાચી શક્તિ હાથના બળમાં નથી, પદવીમાં નથી, પૈસામાં નથી, પણ અનાસક્તિમાં છે. એક બહુ સરસ વાક્ય છે, ઈચ્છા વગરનો આત્મા મુક્ત થાય છે, પણ તૃષ્ણાથી ભરેલું મન તો બંધનમાં જ રહે છે. ભીમ જેવા બનવું એટલે કે અનાસક્તિ કેળવવી. આ રસ્તો કેવો છે? અધ્યાય 35 આના વિશે કંઈક વધારે કહે છે. હા, અધ્યાય 35 આ અનાસક્તિના માર્ગનું, જ્ઞાન યોગના અભ્યાસનું જ વર્ણન કરે છે. એ કહે છે કે દુનિયાના સુખો જે થોડીવાર મજા આપે પણ આત્માને ભ્રમમાં ફસાવી રાખે એનો ત્યાગ કરો. એમને ઝેર જેવા ગણો. કેમ? કારણ કે એ આત્માની શાંતિ છીનવી લે છે. એના બદલે શું કરવાનું? સદ્ગુણો કેળવવાના, ધીરજ, સંતોષ, જ્ઞાન મેળવવાની ઈચ્છા, સતત આત્મવિચાર અને સૌથી અગત્યનું
આ જે ભ્રમ દેખાય છે એની આરપાર જોતા શીખવાનું. આ દુનિયા જે આટલી સાચી લાગે છે એ ખરેખર તો શુદ્ધ ચેતનામાં ચાલતો એક જાદુઈ ખેલ જેવી છે. અને જ્યારે કોઈ વ્યક્તિ આ રસ્તે ચાલે ત્યારે મુક્તિના અનુભવો કેવા હોય? એના કોઈ તબક્કા હોય છે? પહેલો તબક્કો છે મનની શુદ્ધિ. જ્યારે મન એકદમ શુદ્ધ થઈ જાય ત્યારે એમાં દુઃખ, સુખ, ડર, શંકા આવા જે દ્વંદ્વો હોય છે ને એ રહેતા નથી. મન સ્થિર અને શાંત થઈ જાય છે. બીજો તબક્કો છે અહંકારનું ઓગળી જવું. જ્યારે વ્યક્તિને સતત એવો અનુભવ થવા લાગે કે હું આ શરીર નથી, ત્યારે શરીર માટેનો મોહ તૂટી જાય છે. શરીર એક તણખલા જેવું સાવ સામાન્ય લાગે. અને છેલ્લો તબક્કો છે બ્રહ્માનંદની પ્રાપ્તિ, એટલે કે પરમ સત્ય સાથે એક થઈ જવાનો અનુભવ. એની સરખામણી કેવી કરી છે? જાણે કોઈ શાંત ચોખ્ખા સરોવર પર પૂનમની ચાંદની પડતી હોય એટલો શાંત, શીતળ અને પ્રકાશવાળો અનુભવ. ઘણા લોકોને એવું લાગે કે અનાસક્તિ એટલે જીવનમાંથી રસ ઉડી જવો, બધું સૂકું સૂકું થઈ જવું. શું એવું છે? ના ના, આ બહુ મોટી ગેરસમજ છે. યોગ વશિષ્ઠ તો સ્પષ્ટ કહે છે કે અનાસક્તિ સૂકાપણું કે ખાલીપો નથી લાવતી, પણ ઉલટાની પરમ શાંતિ અને સાચા આનંદનો અનુભવ કરાવે છે. જુઓ, ઇન્દ્રિયોથી જે સુખ મળે છે એ તો થોડી વાર રહે છે અને એમાં દુઃખ ભળેલું જ હોય છે. સાચું સુખ તો ઇન્દ્રિયોથી પર છે. આત્માની જે સ્વાભાવિક શાંત અવસ્થા છે એમાં છે. આ દુનિયા, જેમ કહ્યું એમ, એક જાદુઈ નગર છે, આંખોને છેતરતા મૃગજળ જેવી. જ્યારે આ સમજ પાકી થાય ત્યારે દુનિયાના ઉતાર ચડાવ આપણને બહુ અસર નથી કરતા અને આપણે સાચી શાંતિ અનુભવીએ છીએ. આ બધી ચર્ચા આપણને એક મૂળભૂત સવાલ પર લાવીને ઊભી રાખે છે, જે રામે પણ પૂછ્યો હતો. અધ્યાય 36માં આનો ઉલ્લેખ છે નહીં? હા, બરાબર. આટલી બધી જ્ઞાનયોગની ચર્ચા પછી રામના મનમાં એક બહુ જ સ્વાભાવિક અને ઊંડો સવાલ ઉઠે છે. એ પૂછે છે, હે ગુરુદેવ, જો ફક્ત બ્રહ્મ જ એકમાત્ર સત્ય છે અને બીજું બધું માયા છે, ભ્રમ છે, તો પછી આ જગત જે આપણને આટલું સ્પષ્ટ દેખાય છે, આટલું સાચું લાગે છે, તે અસ્તિત્વમાં આવ્યું કેવી રીતે? એ છે જ શા માટે? બહુ જ મહત્વનો પ્રશ્ન. અને વશિષ્ઠ મુનિ આ ગૂંચ કેવી રીતે ઉકેલે છે? શું રહસ્ય છે જગતની ઉત્પત્તિનું? વશિષ્ઠનો જવાબ અદ્વૈત વેદાંતનો હાર્દ છે. એ સમજાવે છે કે આ જગતનું કોઈ અલગ ભૌતિક અસ્તિત્વ છે જ નહીં. એ તો શુદ્ધ ચેતના, એટલે કે બ્રહ્મનું જ એક પ્રતિબિંબ છે, એક પ્રક્ષેપણ છે, એક અભિવ્યક્તિ છે. મતલબ કે પરમ મન સિવાય જગતનું કોઈ અલગ અસ્તિત્વ જ નથી. આ ઊંડી વાતને સરળ રીતે સમજાવવા માટે વશિષ્ઠ 3 બહુ સુંદર રૂપકો વાપરે છે. કયા 3 રૂપકો છે? પહેલું છે સમુદ્ર અને લહેરોનું. જેમ મોટો સમુદ્ર હોય એમાં અસંખ્ય લહેરો ઉઠે અને પાછી સમુદ્રમાં જ સમાઈ જાય. લહેર આપણને સમુદ્રથી અલગ દેખાય, પણ ખરેખર તો એ પાણી જ છે, પાણીમાં થતી એક હલચલ માત્ર છે. બરાબર? એવી જ રીતે આ પરમ ચેતનારૂપી અનંત સમુદ્રમાં આ જગતરૂપી લહેરો ઉઠે છે. જગત આપણને બ્રહ્મથી અલગ લાગે છે, પણ વાસ્તવમાં એ બ્રહ્મ જ છે, એની જ એક અભિવ્યક્તિ છે. આ રૂપક આપણને શું યાદ કરાવે છે? આપણે લહેર નથી, આપણે સમુદ્ર છીએ. આપણું સાચું સ્વરૂપ આ નાનું મર્યાદિત શરીર મન નથી, પણ પેલી અનંત ચેતના છે. ખૂબ સરસ રૂપક. બીજું કયું છે? બીજું છે સ્વપ્નનું રૂપક. આ તો આપણે બધા અનુભવીએ છીએ. રાત્રે ઊંઘમાં આપણું મન આખું એક સ્વપ્નનું જગત બનાવી દે છે. એમાં લોકો હોય, જગ્યાઓ હોય, ઘટનાઓ બને, સુખ દુઃખ પણ અનુભવાય. અને એ વખતે એ બધું સાચું જ લાગે છે, પણ જેવી આંખ ખુલે ત્યારે સમજાય કે એ બધું તો મનનું જ બનાવેલું હતું, સાચું નહોતું. બસ એવી જ રીતે વશિષ્ઠ કહે છે કે આ જાગૃત અવસ્થાનું જગત પણ પરમ ચેતના, બ્રહ્મ દ્વારા જોવાયેલું એક લાંબુ સ્વપ્ન જેવું છે. એ સાચું ભાસે છે, પણ જ્યારે જ્ઞાનરૂપી જાગૃતિ આવે ત્યારે સમજાય કે આ પણ મિથ્યા હતું. અને ત્રીજું રૂપક? ત્રીજું રૂપક છે આકાશ અને વાદળોનું. જે મોટું અનંત આકાશ છે એમાં વાદળા આવે છે, જાય છે, જુદા જુદા આકાર લે છે, ગરજે છે, વરસે છે. પણ આ બધાથી આકાશને કંઈ ફરક પડે છે? ના. આકાશ તો હંમેશા જેવું છે તેવું જ રહે છે, શુદ્ધ, અલિપ્ત, અપરિવર્તિત.
બસ એવી જ રીતે આ જગતરૂપી વાદળો શુદ્ધ ચેતનારૂપી આકાશમાં ઉદ્ભવે છે અને પાછા એમાં જ વિલીન થઈ જાય છે. પણ એનાથી પેલી ચેતનાને કોઈ અસર થતી નથી. ચેતના હંમેશા શુદ્ધ, સાક્ષી અને સ્થિર રહે છે. તો આ ત્રણેય રૂપકો સમુદ્ર લહેર, સ્વપ્ન અને આકાશ વાદળ, આના દ્વારા વશિષ્ઠ શું કહેવા માગે છે? એનો સાર શું નીકળે? ત્રણેય રૂપકો એક જ સત્ય તરફ આંગળી ચીંધે છે. આપણું સાચું સ્વરૂપ આ શરીર નથી, આ મન નથી, પણ એની પાછળ રહેલી શુદ્ધ, ક્યારે ન બદલાતી જાગૃતિ એટલે કે ચેતના, બ્રહ્મ છે. અને મુક્તિ એટલે શું? બીજું કંઈ નહીં, પણ આ બ્રહ્મમાંથી જાગી જવું, પોતાના આ સાચા, હંમેશા રહેનારા શુદ્ધ સ્વરૂપને ઓળખવું અને એમાં જ સ્થિર થવું. અને જો આ જગત ખરેખર એક સ્વપ્ન જેવું જ હોય, માયા જેવું જ હોય, તો પછી એની નાની મોટી ચિંતાઓ, ડર, સફળતા, નિષ્ફળતા એ બધાને આટલું બધું મહત્વ શા માટે આપવાનું? જેમ સ્ત્રોતમાં કહ્યું છે, પરમ મન સિવાય જગતનું કોઈ અલગ અસ્તિત્વ નથી. આ સમજણ જ મુક્તિનો પાયો છે. તો યોગ વશિષ્ઠના આ અધ્યાયોની આપણે આ જે ચર્ચા થઈ, એના પરથી આપણે મુખ્યત્વે શું શીખ્યા, સાર શું કાઢી શકીએ? મને લાગે છે કે મુખ્ય સંદેશ બે વિરોધાભાસી ચિત્રો દ્વારા બહુ સ્પષ્ટ થાય છે. પહેલું, અહંકાર એટલે કે હું શરીર છું, હું કરું છું એવો ભાવ, અને એની સાથે જોડાયેલી વાસનાઓ અને આસક્તિઓ, એ આપણને દુઃખ, બંધન અને ફરી ફરી જન્મ-મરણના અનંત ચક્કરમાં ધકેલે છે. જેનું ઉદાહરણ આપણે દમ, બ્યાલ અને કટની કથામાં જોયું. બરાબર. અને બીજું ચિત્ર? બીજું ચિત્ર એ છે કે અનાસક્તિ, કર્તવ્ય ભાવના, સમતા રાખવી અને અહંકારનો ત્યાગ કરવો એ જ સાચી શક્તિ છે, એ જ નિર્ભયતા છે અને એ જ છેવટે મુક્તિનો રાજમાર્ગ છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ ભીમ, ભાસ અને ધ્રુધની કથા છે. અને આ બધાની પાછળ મૂળભૂત સત્ય શું છે કે ફક્ત એક જ પરમતત્વ, જેને બ્રહ્મ કહો કે શુદ્ધ ચેતના કહો, એ જ સત્ય છે. આ જે દેખાય છે જગત તો માયા છે, ચેતનાનું જ એક પ્રક્ષેપણ છે, સ્વપ્ન જેવું, મૃગજળ જેવું. અને આ સત્ય જાણીને મુક્તિ સુધી પહોંચવાનો રસ્તો શું બતાયો? રસ્તો છે જ્ઞાનયોગનો અભ્યાસ, સતત પ્રયત્ન કરવો, પુરુષાર્થ, સારા લોકોનો સંગ કરવો અને પવિત્ર જ્ઞાન સાંભળવું, પોતાની જાતને પ્રશ્નો પૂછવા, હું કોણ છું, અનાસક્તિ કેળવવી, સારા ગુણો વિકસાવવા અને છેવટે પોતાના સાચા સ્વરૂપની, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું ની સીધી અનુભૂતિ કરવી. અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. જો આ જગત ખરેખર ચેતનાનું જ એક પ્રક્ષેપણ હોય, એક લાંબા સ્વપ્ન જેવું, તો આ સમજ આપણા રોજિંદા જીવનના અનુભવોને, આપણી ચિંતાઓને, આપણા ડરને, આપણી સફળતા નિષ્ફળતાને, આપણા સંબંધોને જોવાની આપણી દ્રષ્ટિ કેવી રીતે બદલી શકે છે? શું આ દ્રષ્ટિકોણ જીવનમાં વધુ શાંતિ, વધુ સ્વીકાર, વધુ કરુણા અને વધુ અનાસક્તિ લાવવામાં મદદ કરી શકે? આના પર વિચારવા જેવો છે, ખરું ને?